નમરાભાઈએ ઓલું કોણ બનેગા કરોડપતિ જેવું શરૂ કર્યું ને એમાં ભાગ લેવા જાવ. એવું ચાલુ કર્યું તો પૈસા જીતવાનું શરૂ કર્યું. બોલો લ્યો તો તમે પૈસા જીતવા જાવ છો? તો હા તે જાવ અને ભોળા દાદા મને ઈ કેતા જાવ બકાલું ક્યાં છે, હું બકાલું લેવા આવ્યો. પણ તું બકાલું લેવા આવ્યો? તો પણ તું જ્યારે હોય ત્યારે બકાલું જ ગોતતો હોય. તે પણ ભોળા દાદા બાજરો ઘરનો છે ને બકાલું નથી તો બકાલું જ ગોતવું પડે ને. બોલો લ્યો, તારું નામ બકુલ એવું કોણે રાખ્યું? બકાલું રાખવાનું હતું, બકાલું. તે બકાલું એવું નામ કઈ ભાડ્યું તમે વાત કરો તે? પણ તું જ્યારે હોય ત્યારે બકાલું જ ગોતતો હોય. તે પણ જોવે એમાં કઈ હાલે? હવે એક કામ કર, હું તું છે ને મારી હારે હાલ. છે ને હું ઘણા બધા પૈસા જીતું ને તો તને આખું પોટકું ભરીને બકાલું આપીશ. હે હા તો આવું હાલો. અલે અલે થેલો લઈ લે હાલ. લાવો થેલા લઈ લાવ. એક છે ભલા દો. હાલો તમે હમણાં જો કેટલાય જીતીને આવી કે નહીં. હા લાલ. નમસ્કાર મિત્રો, કોણ જીતેગા પૈસામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મારી સામે બેઠા છે હોટ સીટ ઉપર મિસ્ટર ભોળા દાદા. અને આ રમતની રીત તમને સમજાવી દઉં. આમાં 4 પાઇપલાઇન મળશે તમને. ભોળા દાદા 4 તો પાઇપલાઇન મળશે. હારું ડી બકુડા કુવામાં નાખવાની છે આપણે. કઈ પાઇપલાઇન સમજો છો તમે? આ કવામ નાખવાની હવે ઈ પાઇપલાઇન ની વાત નથી, આ રમતની રીત છે પાઇપલાઇન. એવું છે તો સમજાવો તો કાક ખબર પડે ને એમ. પાઇપલાઇન નંબર 1, તમે 500 રૂપિયા આપી સવાલ ફેરવી શકો છો. પાઇપલાઇન નંબર 2, તમારે કોઈ જાણીતી વ્યક્તિને ફોન કરી તમે જવાબ જાણી શકો છો. પાઇપલાઇન નંબર 3, એક ઢોલ ખાઈને સવાલ ફેરવી શકો છો. પાઇપલાઇન નંબર 4, તમે પોતાના ઘરે જઈ શકો છો. ભોળા દાદા હા 4 પાઇપલાઇન મજા આવે એવી છે હો. ઈ તારું હાસું હો. જીતી ન જવાના છે હો. હા. હા હવે કરો તમ તાર રમત ચાલુ. એમ તો તૈયાર જ છે. તો ચાલુ કરીએ કોણ જીતેગા પૈસા. કરો ચાલુ. સવાલ નંબર 1, હો દાદા તમે ક્યારે નાવશો? એના ઓપ્શન છે 4. એ દરરોજ, બી 15 દિવસે, સી મહિને, ડી ક્યારેય નહીં. ભોળા દાદા હા હાવ હેલો સવાલ આવ્યો. કેમ એટલે મુહૂર્ત માં જ હેલો સવાલ આવ્યો. ડી ક્યારે નહીં એમ કહી દો. કેમ એટલે તમે ક્યારે ના આવશો? તને ખબર છે હું નાવ કે નહીં એમ? તો પણ મેં તો કહી દે ભાડા ના. તને ખબર હોય ને સાનો મનો બેહ ને. હું એમ કહું છું કહી દો ડી ક્યારે નહીં હાસા પડશે. હું ગણો છો? હું ગણે છે હું ચારે નાયો ઈ ગણું. ડી ક્યારે નહીં કહી દો. ના ના ઉભો રે. દી 15 દીએ. લોક કરી દો 15 દિવસે બી. હા લોક કરજો. ભોળા દાદા ખબર છે ને પાછી 15 દી પહેલા નાયા હતા એ? હા 15 દી પહેલા જ નાયો તો. કરું લોક? હા કરી દો લોક તમારો. તો લોક કિયા જાય બી 15 દી. બિલકુલ સાચો જવાબ. ભોળા દાદા 15 દી પહેલા નાયા હતા તમે? બોલો લ્યો હાસું પીડ્યું હો. વાહ ભોળા દાદા વાહ. પેલો સવાલ જીતી ગયા આપણે. જીતી જા ને. તમે જીતી ગયા છો એક સ્ટેપ. વાહ ભોળા દાદા વાહ. સવાલ નંબર 2, ભોળા દાદાને ચાઇનીઝ ભાષામાં શું કહેવાય? એ ચુમચામ, બી ભૂમચામ, સી ચામચામ, ડી મોમચામ. ભોળા દાદા હા ડી મોમચામ કહી દો. તને ખબર છે દી મોમચામ આવે એમ? મને ક્યાં ખબર છે? આ તો મેં કીધું એવું કઈ કહેવાતું છે એમ. ઉભો રે વિચારવા દે પેલા. આ તો બહુ અઘરો સવાલ આવ્યો. હું ચાઇનીઝ ભાષા થોડી કઈ આપણને આવડતી હોય. એ દી ભૂમચામ કરી નાખો. પક્કું લોક કરી દઉં? હા લોક કરી દો. તો કમ્પ્યુટર જી લોક કિયા જાય બી ભૂમચામ. બિલકુલ સહી જવાબ. બોલો લ્યો હાસો જવાબ. તો ભોળા દાદા તમને કેમ ખબર પડી ભમચામ કહેવાય એમ? એ છે ને ભાવ આવ્યો ને એટલે ભાવ પેલી ભોળા દાદા નામ આવે ને એટલે બી રાખ્યું મેં. બોલો લ્યો તો હવે પછી છે ને તમને ભોળા દાદા નથી કહેવા, ભમચામ દાદા કહેવા છે. ભોમચામ દાદા નો કહેતો, ભોળા દાદા કહેજે. સારું લ્યો જીતી તો ગયા. તમે જીતી ગયા 2 ટેપ. વાહ ભોળા દાદા વાહ. 2 સ્ટેપ તો થઈ ગયા આપડા. હવે સવાલ નંબર 3, તમારા નાકમાંથી મોટો ગુંગો નીકળ્યો હોય તો તમે શું કરો? એના ઓપ્શન છે 4. એ ખાટલે ચોટાડી દો, બી ખાઈ જાવ, સી ઉડાડી દો, ડી પાછો નાકમાં નાખી દો. બી 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 ખાઈ જાવ. લોક કરી દો ભોળા દાદા. તને ખબર છે હું ગુંગા ખાવી એમ? પણ ઈ હેલો સવાલ છે તો લોક કરાઈ દો બી. ભલે હેલો સવાલ હોય, હું થોડો ગુંગા ખાતો હોય છે. તો શું કરો? ખાટલે સોટાડો. એ આ સવાલ ફરીવાર બોલો તો. તમારા નાકમાંથી મોટો ગુંગો નીકળ્યો હોય તો તમે શું કરો? એ ખાટલે ચોપડી દો, બી ખાઈ જાવ, સી ઉડાડી દો, એ ડી પાછો નાકમાં નાખી દો. ઉભા રહ્યો. હા ઉડાડી દેવાનું. સી
ઉડાડી દેવાનું. ઉડાડી દેતા તમે ગુંગા તો તો પણ પેલા યાદ કરી લેતા હોય તો તમે વાત કરો તે એટલે તો હું યાદ કરતો તો. ઠીક તો લોક કરાવો સી લોક કરાવો સી લોક કરજો. પાક્કો લોક કરી દઉં સી. હા પાક્કો. તો કોમ્પ્યુટર જી લોક કિયા જાય સી ઉડાડો. બિલકુલ સાચો જવાબ. ભોળા દાદા હા તમારથી આઘું બેહવું પડશે નકર આમ તમે ઉડાડો તો કારક અમારી ઉપર જ ઉડાડો ને તમે આ તો આગળ બેસજે તારા ગુંગો ઉડે તે. તમે જીતી ગયા છો સ્ટેપ નંબર 3. વાહ ભોળા દાદા વાહ 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 વધો આગળ વધો હવે સવાલ નંબર 4 જોઈ. દરિયો ખારો કેમ થઈ ગયો? ઓપ્શન એ દરિયામાં મીઠાનું ભરેલું ટ્રેક્ટર ઊંધું પડી ગયું. બી દરિયામાં મીઠાની ભરેલું પ્લેન ક્રેશ થઈ ગયું. સી દરિયામાં મીઠાની ભરેલી રેલગાડી ઊંધી પડી ગઈ. ડી મને ખબર નથી. બકુડા હા આ સવાલ તો બહુ અઘરો છે. હા હેલો છે કેમ? મીઠાની ભરેલી રેલગાડી ઊંધી પડી હોય તો જ ખરો થઈ ગયો હોય તને ખબર છે દરિયામાં રેલગાડી હાલે? એ તમારું હાસું હું તો પણ ભોળા દાદા હા આપણી પાસે 4 પાઇપલાઇન છે એટલે હા ઈ તો એ નંબર લગાડો. કોને લગાડો છો એ બુધાભાઈ ને. હવે બુધાભાઈ ને નહીં લગાડતા કેમ? ઈ તો કડિયા કામે ગયેલા છે પાલખ ઉપર ચડી રહ્યા છે તને ખબર છે? તો હવાની મને ખબર છે ઈ કડિયા કામે ગયા ઈ. તો કોને લગાડવો? ઝવેર કાકાને લગાડો હા ઉપર એ સાંભળી જો ઝવેર કાકાને નહીં લગાડતા કેમ? ઈ તો વાસીદું કરતા છે હું તે વાસુદુ કરતા હશે તો નહીં ફોન ઉપર. હવે નાયરે ના બગડેલા હશે ને ફોન પીડ્યો છે ચાર્જિંગ માં ઈ તારું હાસુ હો. ઝવેર કાકાને નહીં કરતા તો હવે કોને ફોન લગાડવો? એ ઓલા વિનુભાઈ ને લગાડો હા વિનુભાઈ નો નંબર લગાડો તો. વિનુભાઈ નંબર બોલો ઉભા રહો. લગાડો બસ સારું છું સાંભળી ગયો ઈ તારું હાસુ હો બકુડા. હેલો હેલો વિનુભાઈ. હા બોલો હું કોણ જીતેગા પૈસા માંથી બોલું છું. બોલો બોલો મારી સાથે બેઠા છે તમારા મિત્ર ભોળા દાદા. એ એક સવાલમાં અટવાણા છે તો એને જવાબ પૂછવા માટે તમારી સાથે વાત કરવા માંગે છે. તો એની સાથે વાત કરો. ભોળા દાદા વાત કરો એ વિના હા બોલો ભોળા દાદા હવે ભાઈ જેથી પૈસા પોગાડીશ. લે ભોળા દાદા આપશું તમે બહુ ઉતાવળા આપશું ની તેજી તો ભારે કડપ લેવા ઉતાવળા થઈ ગયા. ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને પૈસા દેવાનું થાય તો પૈસા દેતા નથી. હું તમને દેવા આવતો તો પણ ભોળા દાદા વપરાઈ ગયા બોલો લે તમારે તો કેવું છે ને વપરાઈ ગયા અને કડપ ક્યાં નાખી? કડપ ભેહું ખાઈ ગઈ ભોળા દાદા ત્યાં હું ખાઈ ગયું હોય તો ખાતર પોગાડો. તો ભરી જાવ તમારે ખાતર જોતું હોય તો ફેરો પડ્યો એમ નહીં તમારે કડપ જોતી હતી તમે તો લેવા આવ્યા હતા ટ્રેક્ટર લઈને. હવે અમારે ખાતર હું ફેરો લેવા તમારે લઈ આવવાનું. તે અમે આવ્યા હતા તે તમારે ન આવવું જોવે અમારે કડપ જોતી હતી અમે લઈ ગયા બકુડા હવે તું આની હારે વાત કરીને મારતી કાંઈક બીજું બોલાય જાહે. એમ નહીં આમાં તમે એને રસકાન બીજ દેવાનું કહેતા હતા રસકાન બીજ જો તો દેખાત નો દેખાત હોત ઈ તારું હાચું. અને કડબ પણ કેજી આપશો એમ કે દુના તમે ફોને નહીં ઉપાડતા અને ભોળા દાદાનો ફોન આવે ત્યાં ફોને કરી દો છો સ્વિચ ઓફ એ વાત તમારી હાચી પણ નથી તો ક્યાંથી આવવું મારે ન્યા તો અરે 7000 હાટો અમારે કઈ વારા ઘડીએ ઉઘરાણી ન કરવાની હોય તો વાત તમારી બધી હાચી ભોળા દાદાને હું આપી દઈશ પૈસા અત્યારે નથી મારી પાસે આ તો પૈસા ન હોય ને તો ભોળા દાદા એક સવાલ પૂછે ને એનો જવાબ આપી દો તો 7000 નહીં જોતા હું કેવું ભોળા દાદા પૂછો પૂછો જલ્દી પૂછો હાલો એ છે ને દરિયો ખારો કેમ થઈ ગયો દરિયામાં મીઠાની રેલગાડી ઊંધી પડી હતી હા. કે મીઠાનું ભરેલું પ્લેન એમાં પડી ગયું હતું કે મીઠાનું ભરેલું ટ્રેક્ટર એમાં ઊંધું પડી ગયું હતું કે પછી ખબર નથી મને ખબર નથી એમ થોડું હાલે 7000 રૂપિયા દેતા નથી ને મને ખબર નથી એમ કયો તમે પણ મને નથી ખબર હું કહો છો પણ મને નથી ખબર કાપી નાખ્યો ફોન ભોળા દાદા એને કહી દીધું હું મને ખબર નથી એમ હાચું હશે? ડી 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 કહીજો મને ખબર નથી એમ ડી મને ખબર નથી એને લોક કરી નાખો પાક્કું લોક કરી દો. પાક્કું, 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 પાક્કું. તમ તારે કરી નાખો ડી મને ખબર નથી. તો કોમ્પ્યુટરજી લોક કરો. ડી મને ખબર નથી. બિલકુલ સાચો જવાબ. વાહ ભોળા દાદા વાહ ઘોડા ગયા 7000 રૂપિયા ગયા તો આમાં તો એક સ્ટેપ આપણે આગળ વધી ગયા હા વધો વધો આગળ હવે વધો માલા માલ થઈને જવાનું છે તો તમે 4 સ્ટેપ પાર કરી લીધા. હવે સવાલ નંબર 5. પૂછો પૂછો ભોળા દાદાના હાથમાં કેટલી આંગળી છે? એ 8, બી 9, સી 10, ડી 11. 11 તને ખબર છે મારા હાથમાં કેટલી આંગળી છે એમ? 11 10 છે. આ જોવો તમે 10 9 8 7 6 5 11. તો પછી એટલે આંગળા તો 10 આવે ને એમ કેમ છું? તો એમ થાય જ છે ને મેં હમણાં તમને ગણાવ્યા કે નહીં 11 આ તે ભલે ને ગણાવ્યા હોય. તો પછી 1000 રૂપિયા, બી 500 રૂપિયા, સી 100 રૂપિયા, ડી 5 રૂપિયા. ડી
ડી 5 નો સિક્કો. પાક્કું લોક કરી દઉં? હા પાક્કું ડી 5 નો સિક્કો. પાક્કું છે, એકદમ પાક્કું છે. પાક્કું છે. તો કોમ્પ્યુટરજી લોક કિયા જાય 5 રૂપિયા. બિલકુલ સાચો જવાબ. વાહ ભોળા દાદા વાહ, મારા ખિસ્સામાં 5 નો સિક્કો છે, ઈ તમને કેમ ખબર પડી? ખબર પડી જ જાય ને. તો ભોળા દાદા હા કેટલા જીત્યા ઈ તો પૂછો. તમે જીત્યા છો 10 રૂપિયાનો ચેક. કેટલાનો? 10 રૂપિયાનો. 10 રૂપિયાનો શેક. હા, હવે 10 રૂપિયાના શેકમાં તો મેં 7000 રૂપિયા જાતા કર્યા. કડબના. તો અને 500 તમને આપ્યા ને મૂળ જે મેં 10 રૂપિયા જીત્યા. આ ગેમ બેલેન્સ તમને સમજાવી દીધી હતી. તો 500 રૂપિયા તો મેં તમને સવાલ ફેરવવાના આપ્યા હતા. તો તમને સમજાવી દીધું ભોળા દાદા. હવે તો એ જે થઈ ગયું થઈ ગયું. લઈ લ્યો ભોળા દાદા, હવે 10 રૂપિયા તો 10 રૂપિયા હાબુ લેવા થાય, લઈ લ્યો. તો 10 રૂપિયામાં હાબુ લઈને હું કરું? કપડા ધોવા? ના હું બે જણા આમે નહીં નાખ્યા ને આમે નહીં નાખ્યા, બીજું હું? ચેક લખી દઉં છું તમને. ઈ પાછો શેક. તો લ્યો બોલો વટાવા જાય એટલે 100 રૂપિયા તો ભાડું થાય. બહુ કરી ભોળા દાદા. અરે કરી અહીંયા આવવાનું જ નહોતું હું. પણ તમે કીધું તું એને કરતા મને બકાલું આપી દીધું તો હું ન લઈને મારા ઘરે વયો જાત. ઈ તારું હાચું હો. તને ગાંહડી ભરીને બકાલું આપી દીધો હોત ને તો મારે અહીંયા માથાકૂટ જ નહોતી. તો લઈ લ્યો હવે શેક. લ્યો ભોળા દાદા 10 રૂપિયાનો ચેક. કાંગારુલેશન. હું કાંગારું લેશન લાવો ભોળા દાદા, હું રાખવા. ના ના લાય 10 રૂપિયા લાય. અરે ના ના, લાય ચેક લાય. અરે આ 10 રૂપિયાનો છે ને હું બકાલું લઈ લે. ના ના ઈ ચેક લાય. હું છે ને હાબુ લઈ લે. અરે આ તમારો ઠેલો રાખો. ઉપર 10 રૂપિયાનો ચેક લઈને ક્યાં ભાઈ ઉભો રે. ઉભો રે લે 10 નો ચેક તો દેતો જા. બોલો લ્યો 7000 કડબ ના ગયા, 500 રૂપિયા ખિસ્સા ના ગયા અને 10 નો ચેક આવ્યો તો ઈ ઓલો લઈને વયો ગયો. હું તો ક્યાંય ગયો તો ક્યાંય નહીં.